और धीरे धीरे बंद भी हो जाएगी। उसके बाद में हम मोबाइल के उपयोग की वजह से शारीरिक मेहनत करना लगभग बंद कर चुके हैं। ऑनलाइन अगर हमें कुछ खाना है तो ऑर्डर कर देते हैं। बैंक का कुछ काम हुआ करता था तो अब आजकल ऑनलाइन हो गया, मिनटों में हो जाता है। तो हमारी शरीर की जो एक्टिविटीज़ है वो लगभग बंद। और उसके ज़्यादा उपयोग की वजह से अब हमारी नींद भी डिस्टर्ब होने लगी है। कम से कम 8 घंटे की नींद हमें चाहिए होती है, मगर अब आप सभी लोग जानते हैं कि 5-6 घंटे ही मिल पा रही है। अगर आप बोलते हो कि 8-10 घंटे सो पा रहे हैं तो एक प्रकार का झूठी है, क्योंकि नींद हमारी चली गई। नुकसान ये है, और थोड़ा सा मानसिक भी है वो, थोड़ा सा शारीरिक भी है, क्योंकि हम लोग जो है आजकल मोबाइल नंबर याद करना भूल गए। एक नंबर हमको हमारा बड़ी मुश्किल से याद होता है, पत्नी का नंबर, बच्चे का नंबर सेव अगर आपने कर लिया है तो हमारा याददाश्त खत्म हो गया। और कुछ फ़ायदे भी हैं, ऐसा नहीं है सारे नुकसान है। नुकसान ये फ़ायदा ये है कि मोबाइल हमें टाइम टू टाइम एक्सरसाइज करने के लिए मोटिवेट करता रहता है। अगर आपने एक ऐप उसमें डाल रखे हैं तो वो आपको बताता रहेगा कि अब आपकी कैलोरी बर्निंग इतनी हो गई है, आपको और दौड़ना है, कितने स्टेप्स चलना है, कब पानी पीना है। और मेडिकल एडवाइस हम लोग मोबाइल से ले सकते हैं। अगर आपके शरीर में कुछ लक्षण ऐसे आ रहे हो और आपको नहीं समझ में आ रहा और मेडिकल सुविधा लेने के लिए आपने नहीं है सुविधा की, तो नहीं दूर है या महंगा है, तो आप अपने मोबाइल पे वो चीज़ें लक्षण लिख करके प्रारंभिक चिकित्सा या प्रारंभिक सलाह तो वो दे ही देगा। और आपको ये भी बता देगा कि अगर सीरियस मैटर है तो आपको डॉक्टर के पास जाओ। मोबाइल से हमें घर बैठे योगा टिप्स मिल जाते हैं। घर बैठे बैठे आप लोग योगा कर सकते हैं, तो अपने शरीर को मजबूत बना सकते हैं। વેરી ગુડ. લગભગ બધી જ પોઝિટિવ નેગેટિવ અસરો એમણે આવરી લીધી. તો હવે માનસિક અસરો. મોબાઈલ માનસિક ખરાબ સારી બંને વિશે વાત કરીએ. પહેલા ખરાબ વિશે વાત કે લોકો પાસે મોબાઈલ આવી ગયો તો એ લોકોની અંદર જે ક્યુરિયોસિટી હતી, જિજ્ઞાસા હતી, એ અત્યારે કોઈ વ્યક્તિની અંદર જોવા નથી મળતી. ઓહ, આ વસ્તુ તરત ફોટો પાડી તરત મૂકી દીધું અને જોઈ લીધું શું છે. તો એને કારણે વ્યક્તિની અંદર ધીરજ ઘટી ગઈ, પેશન્સ એ ખૂટી ગયેલું છે. પછી લોકોની વિચારશક્તિ, ક્રિએટિવિટી, હમણાં થોડી વાર પહેલાં ડિબેટમાં વાત થઈ કે એઆઈને પૂછી ગઈ અભિશાપ છે, તો એની અસર અહીંયા જોવા મળે છે કે લોકોની વિચારશક્તિ, ક્રિએટિવિટી એ ઘટી ગઈ છે. લોકોની અંદર એકાગ્ર શક્તિ, જે ધ્યાન કરવાની શક્તિ એ આજના કોઈ બાળકની અંદર દેખાતી નથી. હવે પણ સ્કૂલમાં ગયેલા છોકરાઓ ધ્યાન કરાવતા હોય તો 2 મિનિટ થઈ જાય, એક છોકરાની આંખ તો ખુલ્લી જ ગઈ હોય 30 છોકરાઓમાંથી. તો એ લોકોની એકાગ્રતા શક્તિ ઘટી ગઈ છે. એને કારણે બીજી પણ એક નેગેટિવ અસર પડે છે કે લોકોની યાદ શક્તિ ઘટવા માંડી છે. સાહેબે વાત કરી કે આજના ફેમિલીમાં પહેલાં 10-10, 15-15 વ્યક્તિઓના મોબાઈલ યાદ હતા, અત્યારે મને એક પણ યાદ નથી. હું અહીંયા ઊભી નહીં કહીશ. પછી એની ઘણી સારી અસરો પણ છે કે ઘણી વ્યક્તિઓ છે બીમાર છે, તો માનસિક રીતે કોઈ વ્યક્તિ બીમાર છે, કોઈ ડિપ્રેશન છે, આજના સમયની અંદર મોટો પ્રશ્ન છે. તો આ ડિપ્રેશનની અંદર એ શાંત એવું સંગીત સાંભળે. કારણ કે આધુનિક સમયની અંદર તમે ફ્લેટની અંદર રહો છો, મેટ્રો સિટીની અંદર રહો છો, ત્યાં તમને શાંતિ તો મળશે નહીં, પણ હા એવા ઉપકરણનો ઉપયોગ કરીને શાંતિ માટે તો તમે એવા સંગીત છે, અમુક વૈજ્ઞાનિકોએ સ્વીકારી દીધું છે કે અમુક રોગના નિદાન માટે સંગીત છે એ એક શ્રેષ્ઠ ઉપાય છે. તો મોબાઈલ દ્વારા તમે સંગીત સાંભળો અને તમે તમારો થોડો ઘણો રોગનો નિદાનને કારણે લઈ આવી શકો છો. બીજું, લોકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે મોબાઈલ દ્વારા. એની ઉપયોગી બાબતો છે, ગાઈડન્સ એના દ્વારા મળી શકે છે, જેને કારણે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. લોકો એકલતા, વૃદ્ધાવસ્થાની અંદર લોકો એકલતા વધારે અનુભવતા હોય છે, તો એકલતા દૂર મોબાઈલના આધારે કરી શકે છે. અને આખો દિવસ વ્યક્તિ થાક્યું હોય, આખો દિવસ કામ કરી ને રાત્રે શું લઈએ છીએ આપણે? કોઈ નહીં, બધાની વાત કરીએ છીએ, બધા મોબાઈલ લે છે. તો એને કારણે શું થાય છે? તો કે એનો જે માનસિક થાક લાગે છે વ્યક્તિને આખા દિવસ, એ માનસિક થાક 15 કે 20 મિનિટના મોબાઈલના ઉપયોગ જો દૂર થઈ શકતો હોય તો એ ફાયદો ગણાવી શકાય છે. અને વ્યક્તિ આજે શાંતિ મેળવવા માટે પણ ઘણીવાર 5-10 મિનિટની અંદર તો વ્યક્તિ છે એ બગીચાઓની અંદર ના જઈ શકે, 5-10 મિનિટના બ્રેક, પણ મોબાઈલ જુએ અને માનસિક શાંતિ પણ અનુભવી શકે છે. સરસ. મોબાઈલની માનસિક અસરોમાં ઘણી બધી એમણે બતાવી. કેટલીક એમાં ઉમેરી શકીએ તો ચિંતા અને તણાવ વધે છે, કારણ કે મોબાઈલ તમને સતત સરખામણી કરવા માટે પ્રેરે છે અને એ વસ્તુ
અને રિયલ લાઈફ આનો ભેદ આપણને સમજાતો નથી. એટલે મોબાઈલમાં જે દેખાય છે એ આપણી રિયલ લાઈફમાં આવે સતત એવી આપણને એક ઈચ્છા રહેતી હોય. એક એવું પણ છે કે હવે એટેન્શન સ્પાન ઘટ્યો છે. એટલે તમે જ કીધું કે વિદ્યાર્થીઓ કોઈ એક વસ્તુ ઉપર એકાગ્ર થઈ શકતા નથી. અને બસ બાકીના તો બધા મુદ્દાઓ તમે લઈ લીધા છે. તો આટલી બધી એની માનસિક અસરો પણ છે. સામાજિક અને ભાવાત્મક અસર. સામાજિક અસર અને ભાવાત્મક અસર. હવે મોબાઈલના કારણે સમાજની અંદર ઘણી બધી એવી નેગેટિવ અસરો થઈ છે. પહેલાં નેગેટિવ વાત કે મોબાઈલ આવવાથી સમાજમાં ઘણી બધી અંધાધૂંધી ફેલાઈ રહી છે. એટલે સમાજ ગેરમાર્ગે દોરાય છે. સમાજની અંદર એક મેસેજ એવો જાય કે ફલાણા વ્યક્તિ આ કર્યું, ફલાણા વ્યક્તિ, એટલે સમાજનું સંકલન તૂટે છે. એના ફાયદાઓ કે ઘણું બધું સોશિયલ મીડિયામાં આવે છે કે ભાઈ ફલાણા સમાજના વ્યક્તિએ એના માટે આટલું બધું યોગદાન આપ્યું, તો સમાજ છે એક થાય, સમાજ એક બની અને ઘણા બધા એવા કામ કરે છે કે જે આપણા લોકોને આપણે સમજાવી શકીએ કે ભાઈ સમાજનું પુનઃસ્થાન કેવી રીતના થાય, એક નવો સમાજ કેવી રીતના ડેવલપ થાય. એટલે મોબાઈલના માધ્યમથી સમાજ છે એ પાછો જોડાશે, એનું નેટવર્ક ઊભું થશે. બીજું છે ભાવાત્મક પાસું. હવે તમે જો કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, એ લગ્ન પ્રસંગમાં મોબાઈલનો યુઝ એટલો બધો થાય કે લોકો પોતાના મોબાઈલમાં હોય. હવે તમારા રીત રિવાજ શું છે, તમારું કલ્ચર કેવું છે, એ મોબાઈલ આવવાથી આ બધું ખતમ થઈ ગયું. રીત રિવાજો શું છે કાંઈ પણ વ્યક્તિને ખબર નથી. અને તમારો ભાવ ખલાસ છે, તમારો પરિવાર બેઠો હોય તો બધા પોતાના મોબાઈલમાં હોય, તો માતા સાથે, પિતા સાથે, ભાઈ ભાભી સાથેના આ બધા ભાવ જે હતા બધા ખલાસ થઈ ગયા. બેનનો ભાવ, ભાઈ બહેનનો ભાવ, આ બધા ખલાસ થઈ ગયા. પણ આ મોબાઈલના માધ્યમથી એવું ઘણું બધું થઈ શકે છે. માની લો કે એક્ઝામ્પલ આપું કે અત્યારે સોશિયલ મીડિયામાં પોપટભાઈ ફાઉન્ડેશન છે, તો એ કેટલો બધો લોકો માટે કહે છે કે ગાંડા વ્યક્તિ હોય, ઘેલા મેન્ટલ વ્યક્તિ હોય, તો એના માટે પરિવાર બનાવે છે. કે આ પરિવારની જેમ જ ભગવાને જે માણસનું અવતરણ કર્યું તો એ પરિવાર છે. તો એનું મારો પણ ભાવ છે કે એનું બધું પાલન પોષણ થાય એવું વ્યક્તિ. પછી ખજૂરભાઈ છે, તો દુનિયામાં આવા ઘણા બધા ભાવાત્મક પાસાઓ છે કે જે પરિવાર તૂટી રહ્યા છે, ગરીબીને કારણે તૂટી રહ્યા છે. તો આ ભાવાત્મક પાસું પણ મોબાઈલના કારણે પાછું ઊભું થાય છે. બરાબર છે કે મોબાઈલને કારણે સામાજિક અને ભાવાત્મક અસરો શું થાય. જુઓ, અહીંયા સામાજિક અસર એટલે કોઈ પર્ટિક્યુલર એક સમુદાય કે સમાજની વાત નથી. માણસની સામાજિકતાની અસર કે પહેલા આપણે લોકોને હળવા મળવા જતા, કોઈકના ઘરે બેસવા જતા, સાંજે માંદે ખબર અંતર પૂછવા જતા, બરાબર. અને એવા મેળાવડાઓ પણ થતા કે જેમાં લોકો આવે અને હળે મળે. હવે મોબાઈલને કારણે આપણે કોઈકની પેલી મૃત્યુની નોંધ આવે તો RIP ખાલી મેસેજ મૂકી દઈએ. એટલે ફેસબુક ફ્રેન્ડ ઘણા હોય, પણ રિયલ પ્રાર્થના સભામાં તમને બહુ ઝાઝા લોકો મળવા ન આવે તો આ એક બહુ મોટી સામાજિક અસર છે. બીજું, ઘણી બધી વાર એવી વાત નીકળી કે મોબાઈલમાં આખો દિવસ મજા હોઈએ એટલે આપણી સાથેના પરિવારજનો સાથે જે સંવાદનો સેતુ રચાવો જોઈએ એ ઘણીવાર તૂટી જાય છે. એવી રીતે ભાવાત્મક પાસું એટલે આપણી લાગણીઓ ઉપર એ કઈ રીતે નકારાત્મક અસર કરે છે. જો ખજૂરભાઈ કે પોપટભાઈ એ મોબાઈલને કારણે સારું કામ નથી કરતા, એ સારું કામ કરે છે એમાં મોબાઈલના ઉપયોગથી એનો પ્રચાર પ્રસાર કરે છે કે લોકોને એની માહિતી મળે. બેઝિકલી એ લોકો સારા છે એટલે સારું કામ કરે છે, મોબાઈલને કારણે સારું કામ નથી કરતા. બરાબર. એટલે આ ડિફરન્સ આપણે સમજવું જોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ એમ થાય કે સારું કામ કરતા હોય તો એના પ્રચાર પ્રસારના માધ્યમ માટે મોબાઈલનો ઉપયોગ કરે તો વધુ લોકો એની સેવાઓનો લાભ લે. બરાબર. પણ એ બેઝિકલી સારા છે એટલે સારું કામ કરે. પણ ભાવાત્મક અસરોમાં એક તો માણસોની એકલા રહેવા
શેર ન કરે, એ પોતાની વસ્તુઓ શેર ન કરે, એ મોબાઈલમાં તે એવા બધા લોક રાખે કે કોઈ એ લોકને ખોલી ન શકે. એટલે આ બધી વૃત્તિ એ મોબાઈલને કારણે વધી ગઈ અને ડિપ્રેશન ને એ બધા કારણો પણ છે જ. કારણ કે મોબાઈલમાં એટલું બધું સારું બીજાનું જોયું હોય એટલે સતત પોતાને એક ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ એ અનુભવાતો હોય. શૈક્ષણિક અસર આ બહુ મહત્વનો મુદ્દો છે. આવો આજનો મારો ટોપિક છે કે મોબાઈલની શૈક્ષણિક અસરો કેવી છે. હવે પહેલાં આપણે વાત થઈ વિવિધ રીતના મોબાઈલની સારી અને માઠી બંને અસરો છે અને વિવિધ પાસાઓ પર પણ છે. તો એમાં પહેલું પાસું છે શૈક્ષણિક અસરો. હવે શૈક્ષણિક અસરમાં મોબાઈલ પહેલાં સારી રીતે કેવી રીતના ઉપયોગ આવે તો આપણે કોરોનાની અંદર જોયું કે ઘરે બેઠા આપણે ઓનલાઈન ક્લાસીસ કરતા અને સ્ટુડન્ટ્સ અને અકાઉન્ટ અટેન્ડ કરતા. તો એક ઇઝીલી રીતે કોરોનાની અંદર જ્યારે લોકડાઉન હતું ત્યારે પણ શિક્ષણ છે એ અટક્યું નહોતું. એ એક એવું સારી બાબત કહેવાય. અને ત્યાર પછી અત્યારે ઘણા એવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સ્ટુડન્ટ્સ છે કે જેઓ બહાર જઈ અને ઓફલાઈન ક્લાસીસ કરે તો એ ઘણા કોસ્ટલી પડતા હોય અથવા મોંઘા પડતા હોય છે. પણ તે ઓનલાઈન ક્લાસ પરચેસ કરી અને ઘરે બેઠા તૈયારી કરે છે તો એને ઘણો એવો ફાઇનાન્શિયલી સપોર્ટ પણ મળી જાય છે અને છેવાડાના વ્યક્તિ સુધી આપણે શિક્ષણનો પ્રચાર કરી શકીએ છીએ. એના પછીનું છે ઇન્ટરનેશનલ એજ્યુકેશન અને ઇન્ટરનેશનલ કન્સેપ્ટને પણ સરળતાથી સમજી શકીએ છીએ. હવે વાયર્ડ નેટવર્ક અત્યારે એટલું બધું શું કહેવાય પ્રસરેલું છે, એક દેશથી બીજા દેશ સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવી એ કોઈ મોટી વસ્તુ નથી. 7 પાઠ્યપુસ્તકની અંદરથી બહાર નીકળી અને બાળક પોતાની અવનવી સ્કિલ શીખે. માત્ર ભારતની અંદર જ નહીં, બીજા અન્ય દેશોની અંદર શું ટેકનિકલ યુનિટી છે, નવું શું છે, ટેકનિકલ ભાષાઓ નવી કઈ આવી છે અથવા તો નવા એવા કયા કન્સેપ્ટ છે અથવા તો નવી સ્કિલ કઈ છે કે જેના થ્રુ ઇન્કમ કરી શકે છે. તો આવા ઘણા ઇન્ટરનેશનલ કન્સેપ્ટ અને ઇન્ટરનેશનલ એજ્યુકેશન પણ મોબાઈલ થકી સરળતાથી આપણે સમજી શકીએ છીએ. હવે એના કેટલાક નેગેટિવ પાસા છે કે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ છે ને બાળકની એકાગ્રતા ઘટાડી દે છે. એક પેઢી હતી કે ઠેલો ફેંકી અને આઉટડોર કેન્દ્રો પર દોડતા હતા અને હવે એક પેઢી છે કે જે ઠેલો ફેંકી તરત મોબાઈલ દોડે છે. 2 મિનિટ માટે ખાલી ઇન્ટરનેટ જો મોબાઈલની અંદર બંધ કરી દેવામાં આવે તો બાળક ફાફું થઈ જાય. ઇન્ટરનેટ જોઈએ છે, ઇન્ટરનેટ જોઈએ છે, ઇન્ટરનેટ જોઈએ છે. અને ઘણા એવા કિસ્સાઓમાં તો બાળક 4 વર્ષનું હોય ને ત્યારે એનામાં ગુસ્સો આવી જાય છે. પહેલાના બાળક પાસે ધીરજ હતી, અત્યારે ધીરજ સાવ તૂટી ગઈ છે. એ મોબાઈલના લીધે થયું છે. એના પછીનું છે કે ઇન્ટરનેટ ગેમ્સ ઉપર પ્રભાવ વધારે છે અને આઉટડોર ગેમ્સ તદ્દન ઓછી થઈ ગઈ છે. પહેલા જેટલો પીટીનો લેક્ચર વાળો લાગતો ને એટલો હવે લાગતો નથી. બધાને ફ્રી ફાયર અને ઇન્ટરનેટ ગેમ્સ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. અને એના પછીનું છે કે બાળકને મોબાઈલની એટલી તીવ્ર ઈચ્છા થાય છે કે ક્લાસરૂમમાં પણ વિથ ડેડિકેશન બેસી શકતું નથી. એને એમ જ થતું હું ક્યારે ઘરે જાઉં ત્યારે મોબાઈલ, ક્યારે ઘરે જાઉં ત્યારે મોબાઈલ. અને મોબાઈલ થકી એને બાળકને ઘણી વખત એ પણ ખ્યાલ નથી રહેતો કે શું મારા માટે સારું છે, શું મારા શિક્ષણમાં ખલેલ પહોંચાડે છે અને કોના વડે હું વધારે શિક્ષણને અપ્રૂવ કરી શકું છું. તો આવી રીતના મોબાઈલે શિક્ષણની અંદર સારી અને માઠી બંને અસરો હોય છે. આપણને કઈ લેવી છે અથવા તો બાળકને કોના માટે પ્રેરિત કરવા છે એ આપણા ઉપર છે. વેરી ગુડ. તો શૈક્ષણિક અસરોના બંને પાસા બહુ સરસ રીતે કીધા. એમાં એક તો અગત્યની એક અસર એ છે, સારી અસરો નો ડાઉટ ઘણી બધી છે. આજે તમે ખાન એકેડેમી ને એવી ઘણી બધી યુનિવર્સિટી મફતમાં સારામાં સારું શિક્ષણ આપે છે અને કોરોનામાં ઘણા વિદ્યાર્થીઓએ આ બધી વિદેશની યુનિવર્સિટીઓનો ભરપૂર ઉપયોગ કરી અને સ્કિલ ડેવલપમેન્ટ કર્યું. પણ એની સામે એક તો વાંચવાની વૃત્તિ ઘટતી જાય છે. મોબાઈલને કારણે જે પુસ્તકનું વાંચન કરવું જોઈએ, સારા પુસ્તકોનું વાંચન કરવાની ટેવ છૂટી ગઈ. બીજું કે કલા પ્રત્યેનો એનો રસ રુચિ પણ ઘટ્યા. બરાબર? ઘણા લોકો મોબાઈલમાં જોઈને શીખે છે. મારા ભાઈનો દીકરો છે, મારો કઝિનનો દીકરો, તો એને સરસ બધા સ્કેચ બનાવતા આવડે, એને મહેંદી મૂકતાય આવડે, એને રંગોળી કરતાય આવડે. તો હું એને પૂછતી હતી કે વ્યોમ નામ છે એનું. મેં કીધું વ્યોમ આટલું બધું ક્યાંથી શીખ્યો? તો કે યુટ્યુબમાં. બરાબર? તો ઘણા બાળકો આવું બધું શીખી પણ જાય છે, કલાની વસ્તુઓ. ખાસ કરીને
સમય વેડફવાને કારણે ઉત્તરોત્તર પરિણામ, એનું શૈક્ષણિક પરિણામ એ નબળું આવે છે. એક કિસ્સો આપણે આમાં પણ દર્શાવ્યો છે કે એક છોકરો પોતાના જ મોઢે એ કિસ્સો સંભળાવે છે કે મારા 7મા ધોરણ સુધી બહુ સરસ માર્ક આવતા અને હું ક્લાસમાં 1 થી 5 નંબરમાં રહેતો અને રોજ સાંજે મારે સ્કૂલ છૂટ્યા પછી હું શેરીમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા જતો. પણ હમણાં મને પબજી રમવાની આદત પડી ગઈ અને પબજી રમવાની આદતને કારણે હવે હું ક્રિકેટ રમવા જવાનું મેં છોડી દીધું અને મારા એ શેરીના મિત્રોય હવે મારી સાથે પબજી રમે છે અને એને કારણે સતત મને આ પબજી ગેમના જ વિચારો આવ્યા કરે. એટલે ભણવામાં હવે મારું મન નથી લાગતું, હું પરીક્ષાની તૈયારી નથી કરી શકતો અને આ વર્ષે મારું પરિણામ બહુ નબળું આવ્યું અને મારા માતા પિતાએ મને ખૂબ ગુસ્સો કર્યો. એકવાર તો એવું થયું કે એક ગેમમાં હું 8,000 રૂપિયા હારી ગયો અને એ પૈસા ચૂકવવા મેં મમ્મીનો ક્રેડિટ કાર્ડ લઈ લીધું અને એ ક્રેડિટ કાર્ડને આધારે મેં પૈસા ચૂકવી દીધા. પણ હવે મને સતત બીક લાગે છે કે મમ્મીને ખબર પડશે તો મારું શું થશે. આ એક સાચો બનેલી ઘટના એ બાળક એના મોઢે કહે છે. તો શિક્ષણ ઉપર પણ આવી અસર પડે છે, પરિણામ નબળું પડે અને આ બધું તો ખરું, ચોરીની આદત પડી જાય, છુપીને કંઈક કામ કરવાનું મન થાય, તો આ બધી બહુ વિઘાતક અસરો એની કહી શકાય. ચાલો અન્ય અસરો. હવે અન્ય અસરોમાં સૌથી પહેલા ફોમો થાય કે ફિયર ઓફ મિસિંગ આઉટ. કોઈ ફરવા ગયું છે એને સ્ટેટસ મૂક્યું હોય એટલે સૌથી પહેલા તો એમ કે આપણે ટીચર્સ છીએ તો અત્યારે સૌથી વધારે બરોબર કે શું થયું વેકેશન આવ્યું તો કામ બીજા આવી ગયો. પ્રાઇવેટ ટીચર હોય તો અમારે તો સૌથી પહેલા શું એડમિશન ગોતવા કે ભાઈ આ 10માં રિઝલ્ટ આવ્યું તો 11માં મેં કંઈ જવા ન જોઈએ એટલે કોકના સ્ટેટસ જોઈને શાંતિ મેળવવા. તો એ એક ફોર્મો થાય. બીજી વસ્તુ શું થાય છે કે ડિજિટલ એમ્નેસિયા થઈ ગયું કે ભાઈ ગમે એ વસ્તુ છે ગૂગલમાં ગોતી લેવાની તાત્કાલિક ધોરણે, એટલે વિચારવાની શક્તિ છે એ નબળી પડી જાય. ત્રીજી વસ્તુ શું થાય છે ખાસ કરીને કે પ્રાયોગિક વિજ્ઞાનનો અભાવ થઈ ગયો. પહેલા આપણે ટીચર્સ છીએ કે ગમે એ છીએ આપણે શું કરતા હતા, પ્રેક્ટિકલી બતાવતા હતા કે ભાઈ આવી રીતના બેસિક બેઝના પ્રયોગો છે આપણે 8મા ધોરણમાં કે 6મા ધોરણમાં કે 7મામાં બતાવતા હતા. હવે સીધું શું કરીએ, સ્ક્રીન ચાલુ કરી દઈએ, કોકનો વિડીયો હોય સીધો તરત જ અને સ્કૂલવાળાને બધા રપોર્ટ થાય છે બરોબર કે શું થાય કે ભાઈ વસ્તુઓ લઈને દેવી તાત્કાલિક ધોરણે વિડીયોમાં છે એ કમ્પ્લીટ થઈ જાય. પછી શું થયું, સ્ટેટ અને રીલ્સના કારણે અન્ય વ્યક્તિઓ ઉપર અસર થાય. અમારા સ્ટાફનું ગ્રુપ છે, હમણાંની જ વાત કરું કે કોલસાના વેપારીને શું ખબર પડે કે સોનાની વેલ્યુ શું હોય. મને એમ થાય મારો સ્ટાફ મને પ્રોન્ટિંગ કરે છે કે અમે બધા કોલસા છીએ બરોબર કે ભાઈ આજે અમે સોના છીએ તમને કોલસા લાગીએ તમને શું ખબર પડે. એટલે માણસના મગજ ઉપર અસર થાય. હવે એને સ્ટેટસ ભલે એમને ક્યાંકથી સારું લાગ્યું હોય સીધું મૂક્યું હોય બીજે દિવસે મીટિંગ ન લઉં તો કાંઈ નહીં, પણ વિશેષમાં હું જોઉં ખરી કે જેને સ્ટેટસ મૂક્યું હોય એને પહેલા પકડું કે ભાઈ આ શું છે, એમ કેમ તમે કાલ આવું સ્ટેટસ મૂક્યું. બીજું શું થયું તો કે અંગત જીવન સાવ પતી ગયું. સ્નેપચેટ ક્યાંય ગયા હોય તો સૌથી પહેલા શું કરીએ, સીધું સ્નેપચેટ મૂકીએ એટલે માણસનું અંગત જીવન છે એ સાવ ખતમ થઈ ગયું બરાબર. હવે નેગેટિવ પાસા જોયા એ રીતે જ પોઝિટિવ પાસા કે ભાઈ જામનગરમાં સૌથી સારામાં સારા મોમોસ ક્યાં મળે તો એ આપણને કોણ બતાવશે, યુટ્યુબર, બ્લોગર, ઇન્ફ્લુએન્સર ગમે એ સારામાં સારો વિડીયો મૂકશે. કોઈ સારી જગ્યા છે, હમણાં જ આ વેકેશન છે તો મારો ભાઈને દુકાન કરવા ગયા હતા બરાબર, તો એ ગયા એ પહેલાં મેં શું કર્યું, વિડીયો જોઈ લીધો. હવે હું કહું કે આની આગળ આવશે ને એમાં તમે આમ જાશો ને એટલે તમને અહીંયા બહુ મસ્ત સારું મળશે કે તમે અહીંયા સ્ટે કરશો. હવે કોકે જેને ન જોયું હોય શું હોય બહુ વાત જઈને આવ્યા હશે. એટલે સૌથી સારો બેનિફિટ છે એ એક આ વસ્તુનો મળે છે. બીજી વસ્તુ શું થાય કે ભાઈ પહેલાં છે કે ભાઈ પોઝિટિવ ને નેગેટિવ ઘર તૂટવા માંડ્યા. પહેલાં મમ્મી ખાલી ફોનથી પૂછતી કે મારી દીકરીને કાંઈ ચિંતા તો નથી, હવે વિડીયો કોલ થાય ચોખે ચોખ્ખું. મારા નાનીમાં છે, મારા નાનીમાંની 85 વર્ષની ઉંમર છે, એ મારી મમ્મી ટીવી વિડીયો કોલ ચાલુ હોય. મારા મામાના ઘરે શું થયું હોય મારા મમ્મીને બધી ખબર કે ભાઈ આની આ વસ્તુ થયું. તો એક નેગેટિવ પાસું છે. બીજું શું છે કે હવે એમ દૂર નથી લાગતું કે ભાઈ ગમે એ પ્રોગ્રામ હોય ગમે એ વસ્તુ હોય તો સાવ પાસે થઈ જાય. બીજા નંબરની વસ્તુ શું થઈ કે સામે બેનિફિટ એ છે કે ભાઈ સ્ટુડન્ટ ગમે ત્યારે આઘાત છે કે કાંઈ પણ વસ્તુ છે
મીટિંગ ઓનલાઈન કરી નાખી કે ભાઈ પેરેન્ટ્સને છે હવે ટાઈમ નથી રહેતો. હવે ટીચર્સને ટાઈમ હોય રાત્રે મીટિંગ સ્ટાર્ટ કરી દી. મોસ્ટ ઓફ પેરેન્ટ્સ રાત્રે 8:30-9 વાગે ફ્રી થાય. તો એ વસ્તુ શું કરે કે ભાઈ રાત્રે છે એ કનેક્ટ થઈ જાય અને કાંઈ પણ કેવું હોય કાંઈ પણ વસ્તુઓ હોય તો એ ક્યારેક ક્યારે જનરલ ઘણા એવા ટોપિક્સ ચાલતા હોય કે જે ટોપિક્સ હમણાંની જ વસ્તુની વાત છે કે ભાઈ રિક્ષાવાળાએ ભાવ વધારે કે આ વસ્તુઓ થઈ તો એને સ્કૂલ સુધી ધક્કો ન ખવડાવવો પડે કે ભાઈ ફોનથી વાત કમ્પ્લીટ થઈ જાય. અને લાસ્ટ છે કે ભાઈ મોબાઈલ છે આપણે કીધું કે ભાઈ કોમો એવી જ રીતના વસ્તુઓ શું છે તો કે ભાઈ મોબાઈલથી છે એ માણસની એક વસ્તુ છે કે સાવ એકલાપણું થઈ ગયું કે ભાઈ ખાલી એકલો હોય તો એક પોઝિટિવ બાજુ છે ને એક નેગેટિવ બાજુ છે કે ઘરે પેરેન્ટ્સ છે બાળકને ઘરમાં રાખીને ગયા હોય તો ચિંતા ન હોય. બીજા નંબરની વસ્તુ ખાસ કરીને એક વસ્તુ એ બેનિફિટ છે કે ગામડાના છોકરા આવતા હોય ભેગો મોબાઈલ હોય તો પેરેન્ટ્સના ધ્યેય ધારો કે ભાઈ સાંજે બસ લેટ છે કાંઈ પણ વસ્તુ છે તો એ ટાઈમસર છે એ પહોંચી જાય છે. સરસ. તો તમે જુઓ કે મીડિયા સાક્ષરતામાં આપણે ડિબેટ કરાવી, જૂથ પ્રવૃત્તિ કરાવી, એની રજૂઆત થઈ એટલે બાળકો જ આ બધું બોલવાના છે. મોબાઈલના સારા ઉપયોગ વિશે બાળકો બોલવાના છે અને એના દુરુપયોગ વિશે પણ અથવા તો શું નુકસાન થાય છે એના વિશે પણ બાળકો બોલવાના છે. એટલે પોતે જ સમજશે કે ભાઈ મોબાઈલનો ઉપયોગ આપણે ક્યાં કરવો જોઈએ અને ક્યાં ન કરવો જોઈએ. એક કારણ એવું કહે છે કે 81% બાળકોને કાર્ટૂન જોવાની આદત છે. એટલે મોટા ભાગના બાળકો કાર્ટૂન જોવા એ મોબાઈલનો ઉપયોગ તમે જોજો બસમાં કે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ને કોઈ હસબન્ડ વાઈફ ને એનું ફેમિલી જતું હોય બાળકના હાથમાં મોબાઈલ હોય અને મોટે ભાગે કાર્ટૂન જોતા હોય. 85% બાળકો શારીરિક રમતો ભૂલી ગયા છે. આ બધા પ્રૂવન સર્વે છે, ફેક્ટ છે. 67% ગામડાના બાળકો મોબાઈલમાં ગેમ રમે છે. 54% બાળકો માતા પિતા સાથે વાત કરવાનું ટાળે છે. હવે એક ઓલ્ડ એજ હોમનો પણ સર્વે છે. માત્ર બાળકો જ આનો ભોગ બન્યા છે એવું નથી. તો 85% વડીલો એ શારીરિક માનસિક તકલીફ અનુભવે છે. 15% વડીલો પોર્નોગ્રાફી જુએ છે. 65% નિવૃત્ત લોકોનો સ્ક્રીન ટાઈમ 4 થી 8 કલાકનો જોવા મળ્યો છે. નિવૃત્તિ પછી જો કોઈ પ્રવૃત્તિ નથી એની પાસે તો એનો સ્ક્રીન ટાઈમ એ આટલો હોઈ શકે. વિજાતીય પાત્રો સાથે મિત્રતાની પહેલ કરે છે. નાની ઉંમરના બાળકો સાથે વિકૃત વર્તન કરે છે અને પ્રસિદ્ધિ માટે સ્ટેટસ અને સ્ટોરી વારંવાર બદલવાનું વલણ ધરાવે છે. તો ઓલ્ડ એજ હોમનો સર્વે પણ આવું બતાવે છે કે મોબાઈલનો આ દુરુપયોગ એ વૃદ્ધોમાં પણ આ પ્રકારની માનસિકતા ઊભી કરે છે. તો શું કરવું જોઈએ? તો એના માટે વિદ્યાર્થીઓને જ આપણે પૂછશું પણ અત્યારે આમ જ ચર્ચા આપણે કરીએ કે ભાઈ ચાલો હવે આપણે આ બધું સાંભળ્યું કે આના આટલા ફાયદા છે આટલા ગેરફાયદા છે તો આપણે મોબાઈલની નકારાત્મક અસરથી બચવા શું કરવું જોઈએ? તો એક નિષ્ણાતો એવું કહે છે કે 2 વર્ષ સુધીના બાળકોને તો મોબાઈલ હાથમાં આપવો જ ન જોઈએ. 0 સ્ક્રીન ટાઈમ, કોઈ પણ પ્રકારની સ્ક્રીન એ 2 વર્ષ સુધીના બાળકોમાં હોવી જ ન જોઈએ. 2 થી 6 વર્ષના બાળકો માતા પિતાની દેખરેખ હેઠળ 1 કલાક મોબાઈલનો ઉપયોગ કરી શકે. બરાબર? 2 થી 6 વર્ષના. 6 થી 16 વર્ષના બાળકો સામાન્ય રીતે 1 કલાક ને રવિવારે એને 2 કલાક આપી શકાય. તો આવી આચાર સંહિતા ઘરમાં બનવી જોઈએ કે ભાઈ ચાલો તારે 2 વર્ષ સુધી તો આપવાનો જ નથી. 2 થી 6 વર્ષ સુધી માતા પિતાની હાજરીમાં એ 1 કલાક વાપરે અને 6 થી 16 વર્ષના બાળકોને નિયમ જ કરવો પડે કે ભાઈ તારે 1 જ કલાક મોબાઈલ આખા દિવસમાં વાપરવાનો છે. તારે ભણવાનું કરવાનું હોય જે હોય એ 1 કલાકમાં તમારે બતાવી દેવાનું છે. અને એ સિવાય પણ બીજી ઘણી બધી બાબતો કે જ્યારે પણ મોબાઈલ કે સ્ક્રીનનો ઉપયોગ કરીએ ત્યારે બેસવાની પદ્ધતિ, આપણી ડોક ન દુખે એના માટે ધ્યાન રાખવું, આંખ અમુક
એવી રીતે ક્યારે ન વાપરવો, ક્યાં ન વાપરવો, તો એક તો જમવાના ટેબલ ઉપર નહીં વાપરવો, ઊંઘવાના 1 કલાક પહેલા મોબાઈલ દૂર મૂકી દેવો, એવી રીતે બીજાને મળવા જતા હોઈએ કે કોઈ આપણને મળવા આવે તો ત્યારે પણ મોબાઈલ ન વાપરવો. તો આ બધી આચારસંહિતા ટિપ્સ જો આપણે આપણા જીવનમાં અપનાવીએ તો મોબાઈલની વિપરીત અસરોથી બચી શકીએ અને સારા ફાયદા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો મોબાઈલનો 3 પ્રકારનો ઉપયોગ છે. એક તો તંદુરસ્ત ઉપયોગ, એક છે સમસ્યારૂપ ઉપયોગ અને બીજો છે વ્યસન. બરાબર? ઘણા લોકો મોબાઈલનો તંદુરસ્ત ઉપયોગ કરી અને પોતાનો વિકાસ કરતા હોય, નવું શીખતા હોય. બરાબર? પણ કેટલાક લોકો મોબાઈલનો એવી રીતે ઉપયોગ કરે છે કે એને કોઈને કોઈ પ્રકારની આવી શારીરિક, માનસિક, ભાવાત્મક કે સામાજિક સમસ્યા ઊભી થાય છે અને ક્યારેક મોબાઈલનું એટલું બધું વ્યસન એને લાગી જાય છે કે એ મોબાઈલ વિના જીવી નથી શકતા. જેમ એક દારૂડિયાને દારૂ ન મળે તો આમ બેચેન થઈ જાય, એક માવો ખાનારાને પડીકી ન મળે તો એને આમ કંઈક થવા માંડે, એવું મોબાઈલ ન મળે ત્યારે અથવા તો નેટ ના હોય કે કોઈ પણ સંજોગોમાં નેટવર્ક મળતું ન હોય તો એ એકદમ આમ બેબાકડા બની જાય તો એને વ્યસનકારક ઉપયોગ કહેવાય. તો આપણે આપણું એક સ્વમૂલ્યાંકન કરીએ કે આપણો મોબાઈલનો ઉપયોગ તંદુરસ્ત છે, સમસ્યારૂપ છે કે વ્યસનકારક છે. એક લઈને પાસ કરો. મારો જન્મ થયો હતો, બચાવવા સમય તમારો, હકીકતે તો કરી રહ્યો છું સમય બરબાદ તમારો. બોલો હું કોણ છું? બોલો ને મોટેથી. શું એમ માનો છો કે તમે ઉપયોગ કરો છો મારો? શું એમ માનો છો કે તમે ઉપયોગ કરો છો મારો? વાસ્તવમાં તો હું જ કરી રહ્યો છું ઉપયોગ તમારો. મોબાઈલને આપણે નથી વાપરતા, મોબાઈલ આપણને વાપરે છે. તમને એવું લાગે છે કે તમે છો મારા માલિક? તમને એવું લાગે છે કે તમે છો મારા માલિક? હકીકતે તો ગુલામ બન્યા છો, હો દાદા કે બાલિક. નાના મોટા સૌ એના ગુલામ છે. દરેક વખતે આવે બોલો હું કોણ છું એમ. બધા એવું માને છે કે હું જીવન બદલી રહ્યો છું. બધા એવું માને છે કે હું જીવન બદલી રહ્યો છું, પણ છુપી રીતે સૌને મારા વશમાં કરી રહ્યો છું. ચાહે મુझने પ્રેમ કરો કે ચાહે તિરસ્કાર, ચાહે મુझने પ્રેમ કરો કે ચાહે તિરસ્કાર, મારા વિના હવે કોઈનો ક્યાંય નથી છૂટકાર. બોલો હું કોણ છું? મોબાઈલ. તો વિષય છે આપણો મીડિયા સાક્ષરતા. ગઈકાલે તમે નાણાકીય સાક્ષરતાની વાત શીખ્યા અને અત્યારના સમયમાં આ મીડિયા લિટરસી, મીડિયા સાક્ષરતા એ પણ બહુ જરૂરી છે. અને ખાસ કરીને ટીનેજ માટે, યુવાનો માટે અત્યારે આ એટલો મોટો પ્રશ્ન બન્યો છે કે એને કારણે ઘણી બધી એની વિકૃત અસરો આપણે સૌ અનુભવીએ છીએ. તમારા ધ્યાનમાં મોબાઈલ કે મીડિયાને કારણે કંઈક એવી ઘટનાઓ બની હોય, તમે વાંચી હોય, જોઈ હોય તો તમે શેર કરો. તમારા ધ્યાનમાં આવ્યું હોય કે આ મોબાઈલને કારણે આવું થયું, એવી કોઈ ઘટના તમને યાદ હોય તો શેર કરો. સારી કે માઠી? સારી પણ કયો, માઠી. અરે આમ અત્યારે આપણે મોબાઈલના નુકસાનની વાત કરીએ છીએ તો વિકૃત કોઈ અસર કે ભાઈ મોબાઈલને કારણે બાળકોમાં, મોટાઓમાં એની કોઈ વિકૃત અસર જોવા મળી હોય. ફેમિલી વચ્ચે જે વાતચીત હતી એ બંધ થઈ ગઈ. બધા બેઠા હોય તો મોબાઈલ લઈને બેઠા હોય, ગમે ત્યાં થાય. બરાબર, એ બધી ચર્ચા આપણે કરશું.
બનતા હોય કે મા બાપ મોબાઈલ ન આપે તો મા બાપને મારી નાખ્યા હોય. હકીકતે હો, મોબાઈલ આપવાની ના પાડી તો મા બાપનું ખૂન કરી નાખ્યું. એવી જીદ બાળકોની કે મોબાઈલ ન આપે તો પોતે મરી જશે એવી ધમકી આપે મા બાપ. કોરિયન ગેમમાં ત્રણ બહેનો, ત્રણેય છોકરીઓ એક સાથે સુસાઇડ કરી, ત્રણેય બહેનો હતી. હા, એટલે એવી જોખમી ગેમો રમે, મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરે તો આ બધી મોબાઈલની વિપરીત અસરો છે. હા આશીષભાઈ. સૌથી વધારે અસર હોય ને તો કે જ્યારે જમવા બેસે ત્યારે તારક મહેતા જોવા જોઈએ. હા, એનાથી મેદસ્વીતાનું પ્રમાણ હોય. કેટલું ખાય છે એ ખબર જ નથી રહેતી જોતા જ. બરાબર છે. જે માઇન્ડફુલ ઇટિંગ થવું જોઈએ એ જમવામાં ધ્યાન જ નથી હોતું અને એને મોબાઈલ જોવે છે. અને નાનેથી માંડીને મોટાને બધાને જમતી વખતે મોબાઈલ જોવે છે. નાના બાળકોને મમ્મી હાથમાં મોબાઈલ ન આપે ત્યાં સુધી એ જમે નહીં. તો આવી ઘણી બધી વિકૃત અસરો એ મોબાઈલની છે. તો આપણે થોડો બાળકો સાથે સંવાદ કરશું કે તમારામાંથી કેટલા મોબાઈલ વાપરે છે. મેડમ, એક હું છે ને કુર્તીમાં દેખાયો હતો, એ કદાચ મેં રાખી છે, તો હશે તો આપણે ગ્રુપમાં ફોટો નાખી. મૂકજો. અને એટલી એના ઉપર અસર થાય કે આપણે ડોપામાઇન રિલીઝ થાય માઇન્ડમાંથી, અને એને એટલી ઘાતક અસર પહોંચાડે કે બાળક છે એ ખુશ રહેતા જ નથી. એ રહે જ ન શકે. વધારે પડતા ફોનનો ઉપયોગને કારણે એ એટલી ખુશ, એને કોઈ પણ બાબતમાં ખુશી અનુભવી જ ન શકે. એની એટલી અસર થાય છે. એ લેખ રાખ્યો છે, છાપું નથી, કે મળી જાય. મળી જાય તો મને શેર કરજો. તો બોલો, તમારામાંથી કેટલા લોકો મોબાઈલ વાપરે છે? એટલે આપણે તો આ બાળકોને પૂછશું, મોટા ભાગના બાળકો હાથ ઊંચા કરશે. કેટલાની પાસે પોતાનો મોબાઈલ છે? અમુક બાળકો હાથ ઊંચા કરશે, અમુક નહીં કરશે. કેટલા પોતાના મમ્મી પપ્પાનો મોબાઈલ વાપરે છે? ચાલો, મોબાઈલમાં મીડિયા એટલે શું? સોશિયલ મીડિયા એટલે શું? ફેમિલી આનંદ પ્રદાન કરવા માટે. યસ, બોલો. કોઈ પણ જગ્યાએ વ્યક્તિ હોય તો એનો અન્ય જગ્યાએ વ્યક્તિ સાથેની જોડ, જેમ કે લોકોની સાથે કનેક્ટ થવાનું એક પ્લેટફોર્મ, લોકોને માહિતીની આદાન પ્રદાન કરવાનું એક વ્યવસ્થા, બરાબર? કે જેની અંદર ફેસબુક છે, વોટ્સએપ છે, સ્નેપચેટ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, લિંક્ડઇન છે, ટેલિગ્રામ છે. તો આ બધા મીડિયા છે. એટલે બાળકોને મોબાઈલ એટલે શું, મીડિયા એટલે શું, સર્ચ એન્જિન એટલે શું, એટલે એ બધું ભેળસેળ ન થઈ જાય. ગૂગલ અને મોબાઈલ એ બધું એક જ સમજી લેશે. તો ગૂગલ એ સર્ચ એન્જિન છે અને એના માટે આપણે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોઈએ. કોઈ પણ મીડિયા માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોઈએ. તો મીડિયા એ ઇન્ટરનેટના માધ્યમથી આપણને આવા પ્લેટફોર્મ પૂરા પાડે છે. મોબાઈલ એ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે આ બધાનો ઉપયોગ કરવો હોય તો આપણી પાસે એક સ્માર્ટફોન હોવો જોઈએ. તો ટૂંકમાં મોબાઈલ એટલે શું, મીડિયા એટલે શું, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને મીડિયા એટલે માત્ર મોબાઈલ નહીં, મોબાઈલનો જ ઉપયોગ એવું નહીં, આપણો સ્ક્રીન ટાઈમ. તમે લેપટોપના માધ્યમથી એ સ્ક્રીન ટાઈમનો યુઝ કરો કે વધારે પડતું ટીવી જુઓ, કોઈ પણ રીતે વધારે પડતો સ્ક્રીન ટાઈમ એ આજની એક મુખ્ય સમસ્યા છે. તો થોડીક આવી પ્રારંભિક સમજણ અને આવું ઇન્ટરેક્શન બાળકોને એ પણ પૂછાય કે મોબાઈલનો ઉપયોગ શેના માટે કરો છો? ચાલો તમે કહો, મોબાઈલનો ઉપયોગ તમે શેના માટે કરો છો? ઇન્ફોર્મેશન और एंटरटेनमेंट. સહી વાત. ઇન્ફોર્મેશન અને એન્ટરટેઇનમેન્ટ મુખ્ય આપણા આ બે હેતુઓ હોય છે. ચાલો આ સિવાય છે ઘણા બધા આના હેતુ છે અને એવા હેતુથી જ વધારે કરતા હોઈએ છીએ. ગ્રાહક શહેરના કરંટ ન્યૂઝમાં હા, એટલે ઇન્ફોર્મેશન, કરંટ ન્યૂઝ માટે, અપડેટેડ રહેવા માટે. પછી लोगों से जुड़ने के लिए लोगों से जुड़ने के
એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઓછો થાય છે. હા, હવે આપણને બધું રેડીમેડ મળી જાય છે એટલે એજ્યુકેશનમાં ઉપયોગ કરીએ છીએ. ચેટ જીપીટીને પૂછીએ, જેમિનાઈને પૂછીએ, ગ્રોકને પૂછીએ, મેટાને પૂછીએ. શું કામ? કે આપણે વિચારવું નથી, આપણને રેડીમેડ જોવે છે અને ટૂંકા સમયમાં આપણું કામ પતી જાય એટલે આપણે આવા શોર્ટકટ શોધીએ છીએ. પણ ખરેખર આ શોર્ટકટ આપણા માટે બહુ જોખમી બનવાના છે. કેવું કે આપણે જો શરીરથી જે કામ થતું હતું એ પણ બધું મશીનને સોંપી દીધું. એમાં ખોટું છે એવું કહેવાની મારો આશય નથી. એને કારણે જીવન બહુ કમ્ફર્ટેબલ બન્યું, પણ એની સામે તમે જુઓ મેદસ્વીતા, શારીરિક રોગો, આ બધાનું પ્રમાણ પણ વધ્યું. અત્યારે લોકોને ફરજિયાત જીમમાં જવું પડે એવી પરિસ્થિતિ થઈ. પણ પહેલાના લોકો એ સવારે ઉઠીને ઘંટી દળતા, પાણી ભરવા જતા, બધું છાણવાસીનું કરતા, તો એની રોજિંદી દિનચર્યામાંથી એને એ કસરત મળી રહે. તો એ શારીરિક કામો આપણે બધા મશીનને સોંપી દીધા, મગજના કામે મશીનને સોંપી દીધા. એટલે તમે જેમ આપણા શરીરના અંગો નકામા થતા જાય છે, આ કુદરતનો નિયમ છે કે જે વસ્તુ વપરાય નહીં એ પછી નકામી થઈ જાય. બરાબર? હવે આપણને કોઈ એમ કહે કે ભાઈ ઘંટી દળો, તો આપણાથી નથી થતું. બરાબર? એમાં હું ને તમે બધા આવી ગયા. કોઈ એમ કહે કે 2 કિલોમીટર દૂર જઈને હેલ ભરીને પાણી લઈ આવો, બરાબર, તો આપણે નથી ઊંચકી શકવાના. કારણ કે આપણે એ રીતે આપણા શરીરને કેળવ્યું નહીં. શું કામ? કે એનો ઉપયોગ કર્યો નહીં. એમ જો હવે વધારે ને વધારે આપણે આ બધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરશું તો એ દિવસો દૂર નથી કે આપણું મગજ પણ નકામું થઈ જશે. પછી કોઈ વિચાર ક્ષમતા કે સર્જનાત્મકતા એ આપણી પાસે નહીં રહે. તો ઘણી બધું મોબાઈલથી સારું પણ થઈ શકે અને નુકસાન પણ થઈ શકે. એટલે એક ડિબેટ હવે આપણે કરવી છે કે મોબાઈલ એ જાદુઈ પરી કે વિકરાળ રાક્ષસી. બરાબર? એ પરીની જેમ જાદુઈ છડી પણ આપે છે અને આપણા કામ ફટોફટ કરી દે છે, પણ એ રાક્ષસીની જેમ આપણને ભડકી પણ જાય છે. તો આપણે હવે 2 ગ્રુપ બનાવવાના છે. એક ગ્રુપે સાબિત કરવાનું છે કે મોબાઈલ એ જાદુઈ પરી છે અને એક ગ્રુપે એ સાબિત કરવાનું છે કે મોબાઈલ એ વિકરાળ રાક્ષસી છે. બરાબર? તો આપણે એવું કરીએ બેનો, આ એક ગ્રુપ અને આ એક ગ્રુપ. બરાબર? તમારે સાબિત એ કરવાનું છે કે મોબાઈલ જાદુઈ પરી છે અને તમારે એ સાબિત કરવાનું છે કે મોબાઈલ એ વિકરાળ રાક્ષસી છે. ચાલો ડિબેટ કરો, શરૂ. ઇન્ફોર્મેશનનો ભંડાર. બધી ઇન્ફોર્મેશનમાં ગયા એ વારાફરતી એક જણ બોલજો. યસ, સરે કીધું કે સમયનો બચાવ થાય છે. સમયનો બચાવ કીધો તો આપણે ઘણી વખત કંઈક મોબાઈલ 5 મિનિટ માટે જેનું કામ હોય પણ આપણે રીલ જોવા બેસી જઈએ ક્યારે કલાક ને 2 કલાક વહી જાય તો એ સમયનો બચાવ નથી, સમયનો દુર્વ્યય છે. સમય પાલન આવશ્યક છે પણ અત્યારના બાળકોમાં એ જોવા નથી મળતું સમય પાલન. એને આપણે જે કંઈ શીખવીએ ત્યારે એક રીલ જોઈ, બીજી રીલ જોઈ, તો એના માટે એપ્લિકેશનની અંદર મોબાઈલની અંદર સિસ્ટમ આવે જ છે કે આ કન્ટેન્ટ મારે નથી જોવું, હું આ કન્ટેન્ટ જોવા માટે ઈચ્છિત નથી. તો વ્યક્તિ ત્યાં પોતે જવાબદાર છે એના માટે. મોબાઈલની અંદર જે એપ્લિકેશન છે, જે સિસ્ટમ છે, જે પણ મોબાઈલની અંદર ગોઠવણ, એ ગોઠવણની અંદર એ એપ્લિકેશનની અંદર સિસ્ટમ એ ગોઠવણ કરેલી છે કે જો વ્યક્તિને કન્ટેન્ટ નથી જોતું તો એ ઈચ્છે તો એને નકારી પણ શકે છે. પણ એ જે સિસ્ટમ
સિસ્ટમ આવે છે પછી વ્યક્તિમાં એવો ડોપામાઇન ઉત્પન્ન થાય કે એને એ વ્યક્તિ જે વસ્તુ નથી ગમતી એ પણ ગમવા લાગે છે અને સિસ્ટમને નકારી પણ કહે છે કે ભલે કંઈ વાંધો નહીં હજી જોઈશે જ કે ભલે તમે રિમાઇન્ડર રાખેલું હોય કે 10 મિનિટ પછી બંધ કરી દઈશ તો મેળે આપણાથી રિમાઇન્ડર બંધ થઈ જશે ને એ પાછી જે રીલ જોવાની છે એ કન્ટિન્યુ આપણે કરી દઈશું. દિવસે જેવી આવે છે ને ગમે જ છે રાતની નવી આવતી જ નથી. અમુક રીલ્સ પૂરી થાય ને પછી મોબાઈલ જ તમને એપ્લિકેશન જ કહી દે હવે સ્ટોપ આગળ જવું હોય તો ક્લિક કરો એ આપણા ઉપર છે કે આગળ જવું કે નથી જવું. એ છે આપણે ગમે છે આગળ જવું જ પડશે. મોબાઈલ તો રાક્ષસ છે ઈ મગજ ઉપર મોબાઈલ કંટ્રોલ કરે છે આ મગજ નથી કરતું. બધા મોબાઈલ એપ્લિકેશન નથી કે બધા દેખા તો ક્યાં કરી શું કહે સિસ્ટમ આપે જ છે એપ્લિકેશન વાળા જ આપે. ઈ લોકો એક બાળકનું માઇન્ડ તો નોર્મલ માઇન્ડ છે. તો બાળક માટે પેરેન્ટિંગ કંટ્રોલ છે મોબાઈલમાં આપે છે પેરેન્ટિંગ કંટ્રોલ. પણ પેરેન્ટિંગ કંટ્રોલ આપે છે બાળકને એ વસ્તુ બાળક શું કરશે કે ભાઈ ગમે મોબાઈલમાં એક વસ્તુઓ ખાસ છે અત્યારે હું વિચારું મને ભૂખ લાગી છે અને હું હમણાં મોબાઈલ સ્ક્રોલ કરીશ ને તો બીજી કે ત્રીજી રીલ મને શું છે તો કોઈ ઢોસાની આવશે પીઝાની આવશે આ આવે જ છે એટલે મોબાઈલ પૂરેપૂરું માણસને કંટ્રોલ કરે પછી ભલે ગમે એ સિસ્ટમ શું બાળકને શું જોવા છે શું ન જોવા છે તે આપણે હાથમાં છે આપણે લોક રાખી શકીએ. બાળકને ના બતાવો બાળક જીદ કરે પછી વાલીઓ અત્યારે એ સામે આપણા એક બે હાથમાં છે જીદ કરે એ બહારથી કરીને આપણે આપણા ઉપર છે. જીદ અને કોઈ બાળકની જીદ કોઈ વાલી પૂરી કરી જ નથી શકતી. ભાઈ એના દ્વારા જ્યાં બાળક એને તો પછી ફ્રી ફાયર ની એક તો બંધ થઈ શકે અંતે પછી બાળકની જીદ સામે વાલી હારે જ છે અને ઈ બાળકને જે આ કરે ડિવાઇસ છે. છે એની ખબર પણ પડે છે પેરેન્ટ્સ ને પડે તો એવું હોય કે તો પેરેન્ટ્સ જ હાથમાં લઈ લે બાળકને ખબર જ નથી કે આ એટલે device છે. ઇન્ડિયામાં ફ્રી ફાયર એક દિવસમાં 600 કરોડ કાપી જાય છે એમાં આ પેરેન્ટિંગ ક્યાં કાપાય એમાં પેરેન્ટ્સ જવાબદાર છે પેરેન્ટ્સ મોબાઈલ મૂકી જાય અને બાળક પેરેન્ટ્સ જ છે જવાબદાર. આ તો અમે એમ કહે છે કે મોબાઈલ બરાબર જ હશે. મૂકી વખતે તો બાળક તો એ પેરેન્ટ્સ ને પૂછે ને માણસ સામે કંટ્રોલ હોવો જોઈએ આ બાળક કંટ્રોલ હોવો જોઈએ. આ સામેથી નથી કીધું મને ઉપાડો આપણે ઉપાડે છે તો બાળકો ઉપાડે છે. પેરેન્ટ્સે બાળકોને મોબાઈલ આપવો છે for education. ના નાના બાળકને education ક્યાં જોઈએ? કોરોનાની અંદર ઓનલાઈન ક્લાસીસ ચાલતા હતા અત્યારે જે સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરે છે એ ગમે તે પર્ચેસ કરી શકે. એ મોબાઈલ થી કરે છે પરીક્ષા એના માટે બાળકને આપણે ફ્રી વસ્તુ પર પ્રોટેક્શન લગાડીએ છીએ એ વસ્તુ એને વધારે જાણવાની ઈચ્છા થશે તમે એને ના પાડો કે આ વસ્તુ નહીં ખાવાની તો એ ટ્રાય કરશે કે શું કામ નથી ખાવાની એવી જ રીતના મોબાઈલની અંદર કોઈ એપ્લિકેશન છે કોઈ એવી વેબસાઇટ છે કે જેને આપણે પ્રોહિબિટ કરીએ છીએ પેરેન્ટિંગની અંદર નાખીએ છીએ કે આ વસ્તુ નથી બોલવાની તો આજનું બાળક એટલું ઇન્ટેલિજન્ટ છે ને પોતાની જાતે એ વસ્તુ બોલે છે 3 વર્ષનું બાળક ફોનમાં લોક કરતા શીખી ગયું એના अब ये जानकारी भी लोगों को वेबसाइट से मिल रही है ना कि क्या अच्छा है क्या આપણે આપણે કહીએ કે આનો લોક છે શીખે નહીં બાળક બાળક તમે એમ કહો કે બાળક છે એ મોબાઈલ દ્વારા लेकिन AI टेक्नोलॉजी का एक सबसे बड़ा उपयोग ये भी है कि आज आपको वेदर रिपोर्ट पता चल रही है सबको पता है गर्मी पड़ रही है मगर आपको ये मीडिया से ही पता चलेगा कि एल-नीनो की वजह से चल रही है ये तो इंडिया में लोगों को क्या पता चलेगा हम तो ग्लोबल वार्मिंग बोल रहे हैं पर पता चल रहा है कि एल-नीनो जो पैसिफिक ओशन में गर्मी पड़ रही है उसकी वजह से इंडिया में पड़ रही है ये जानकारी हमको मीडिया से ही तो वो तो मीडिया का फायदा है ना अंडर टू 18 जो लोग 18 साल से नीचे हैं वो भी 18 साल के ऊपर में कंटेंट देख रहे हैं वो इंस्टाग्राम की वजह से हो रहा है स्नैपचैट की वजह से हो रहा है और अन्य और इसके अलावा जो कोई सोशल अब यहाँ पे बैठे बैठे विदेश में भी कोई अगर हमारा रिश्तेदार है फ्रेंड है कोई है मतलब આ ભાઈએ છેલ્લા 3 મહિનાથી મોબાઈલનો ઉપયોગ સાવ બંધ કરી દીધો એના જીવનમાં કંઈ એટલું નથી કંઈ એને કમી નથી એના બદલામાં એને ટાઈમ
એવા છે આપણા જે જૂના પુરાણી સંસ્કૃતિ છે, જે વારસાની વસ્તુઓ છે, આજે કોઈને ખબર છે વર્કશોપ છે તમે સ્વીકારો છો? મીડિયા લિટરસી એ સમજવી એ આપણા બધા માટે બહુ જરૂરી છે. તો ખાસ કરીને ટીનેજ માટે કે મોબાઈલનો ઉપયોગ ક્યાં કરાય ક્યાં ન કરાય, કેટલો કરાય કેટલો ન કરાય, સમયની પાબંદી એમાં કેવી રીતે મેનેજ કરવી જોઈએ, તો આ બધી વસ્તુ આપણે એને સમજાવવી પડશે. તો ખરેખર મોબાઈલનો ઉપયોગ કેટલા બધા કામ માટે આપણે કરીએ છીએ. જેમ તમે કીધું એમ સંપર્ક અને વાતચીત માટે. મારી દીકરી એ ઇઝરાયલ ગઈ હતી ટેકનિયલ યુનિવર્સિટીમાં, બરાબર. હવે તમે દીકરીને વિદેશમાં એકલી કોઈ કોન્ફરન્સમાં મોકલો અને જો મોબાઈલ નથી તો તમે સંપર્ક વિહોણા થઈ જાઓ. એટલે તમને એના ડે ટુ ડે અપડેટ મળે અને સવાર બપોર સાંજ એ વોટ્સએપ કોલથી આપણી સાથે સંપર્કમાં રહે તો આ ખરેખર જાદુઈ પરી છે, બરાબર. એમ કોઈની પણ સાથે આપણે સંપર્ક કરવો, જેમ તમે વાત કરી કે આપણું મોટા ભાગનું કમ્યુનિકેશન આપણે વોટ્સએપ ઉપર જ કરીએ છીએ, કારણ કે ગુજરાતના 800 શિક્ષકો સાથે હું કાંઈ ટેલિફોનથી વાત ન કરી શકું, પણ
દરેક ગ્રુપની સાથે એક મેસેજ મૂકું એટલે લોકો મને રિસ્પોન્ડ કરે. તો સંપર્ક અને વાતચીત માટે, ક્વિક કમ્યુનિકેશન માટે મોબાઈલ જરૂરી જ છે. બીજું, મનોરંજન અને આનંદ માટે તો આ પણ જરૂરી છે. લાઈફમાં એન્ટરટેનમેન્ટ પણ જરૂરી છે. માણસ દિવસભરના કામથી થાક્યો હોય, કંટાળ્યો હોય અને કદાચ એ અડધો કલાક મોબાઈલમાંથી મનોરંજન મેળવે તો એમાં કશું ખોટું નથી. પહેલાં મનોરંજન મેળવવા થિયેટર સુધી જવું પડતું અથવા તો બહુ તો ટીવીમાંથી તમે કંઈક જોઈ શકતા. અલબત્ત મનોરંજનની બધાની વ્યાખ્યા પણ અલગ હોય, બધાના માધ્યમ પણ અલગ હોય. મને કોઈ પુસ્તક વાંચું તો મનોરંજન મળે, મને કોઈ સંગીત સાંભળું તો મનોરંજન મળે, પણ કોઈકને ગેમ રમીને મનોરંજન મળે, કોઈને કોઈ વિડીયોમાં રીલ જોઈને મનોરંજન મળે. તો સાત્વિક આનંદ અને નિર્દોષ મનોરંજન તમે મોબાઈલમાંથી મેળવો મર્યાદિત સમય માટે તો એમાં કશું ખોટું નથી. ત્યારબાદ કન્ટેન્ટ ક્રિએટર માટે પણ આ મોબાઈલ બહુ જ આશીર્વાદરૂપ છે. કારણ કે આજે એવું સરસ કન્ટેન્ટ ક્રિએટ થતું હોય છે અને યુટ્યુબના માધ્યમથી કે બીજી કોઈ મીડિયાના માધ્યમથી લોકો એનો ઉપયોગ કરતા હોય એટલે કરિયર ડેવલપમેન્ટ માટે પણ મોબાઈલનો ઉપયોગ એ કન્ટેન્ટ ક્રિએટર માટે બહુ ઉપયોગી છે. ત્યાર પછી રોજિંદા જીવનને સ્પર્શતી સેવાઓ માટે હવે આપણે બધું જ ઓનલાઈન બુકિંગ કરી શકીએ છીએ. રેલવેની ટિકિટ બુક કરવી, મૂવીની ટિકિટ બુક કરવી, બસની ટિકિટ બુક કરવી, ઓનલાઈન ટેક્સ ભરવા, ઓનલાઈન આપણા હાઉસ ટેક્સ ને બધું ભરવું, ઓનલાઈન લાઇટના બિલ, ટેલિફોનના બિલ ભરવા, ઓનલાઈન રિચાર્જ કરવું. એટલે કેટલા બધા સમય, શક્તિ અને નાણાં એ આપણા બચે છે. તો એ મોબાઈલની રોજિંદા જીવનની સેવાઓ આપણા માટે બહુ આશીર્વાદરૂપ છે. શિક્ષણ અને અભ્યાસ માટે આ તો બહુ અગત્યનો ઉપયોગ છે. મોબાઈલમાં એવી એટલી બધી એજ્યુકેશનલ એપ્લિકેશન છે કે તમે ઘરે બેઠા સેલ્ફ લર્નિંગ કરી શકો. કોઈ માણસને કોઈ પણ ભાષા શીખવી હોય, અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ, ઉર્દુ, કોઈ પણ ભાષા, તો દરેક ભાષા શીખી શકાય એવી એપ્લિકેશન અવેલેબલ છે. એવી રીતે કોઈ પણ વિદ્યાર્થી વિજ્ઞાનના કોઈ પ્રયોગો જોવા હોય, કોઈ સોશિયલ સાયન્સના વિષયો ઉપર એને કામ કરવું હોય તો એ મોબાઈલ, લેપટોપ, એઆઈ વગેરેના માધ્યમથી એ કરી શકે. ત્યાર પછી સામાજિક અભિયાનો માટે સોશિયલ કેમ્પેઇન, ઘણા બધા સોશિયલ કેમ્પેઇન મોબાઈલની મદદથી ચાલે છે. લોકો ક્રાઉડ ફંડિંગ માટે મોબાઈલનો ઉપયોગ કરે છે. તો આવી રીતે સોશિયલ સેવાઓ માટે પણ મોબાઈલ એ આશીર્વાદ છે. અને એવી રીતે વ્યવસાયિક તકોના નિર્માણ માટે તમે આજે જુઓ કે ઓનલાઈન બિઝનેસ એ માત્ર ને માત્ર મોબાઈલને કારણે ચાલે છે. તમે બ્લિંકિટમાં વસ્તુઓ મંગાવી લો, ઝોમેટો કરાવી લો, એના ગેરફાયદા હશે, બરાબર. દરેક વસ્તુની સિક્કાની બે બાજુ હોય એમ દરેકના ફાયદા અને મર્યાદાઓ હશે. પણ એવા કેટલાય ગૃહિણીઓ આવો ઓનલાઈન બિઝનેસ કરીને પોતાની રોજગારીનું નિર્માણ કરે છે. પ્લસ મોબાઈલમાં માત્ર ઇન્સ્ટાગ્રામ જ છે એવું નથી. લિંક્ડઇન જેવી પ્રોફેશનલ વેબસાઇટ પણ છે કે જેમાં તમે પ્રોફેશનલ લોકો સાથે સંપર્કમાં રહી અને પોતાને માટે કારકિર્દીની તકોનું નિર્માણ કરી શકો. તો આવા ઘણા બધા મુદ્દા છે કે જે આપણને ચોક્કસપણે એવું સમજાવે કે મોબાઈલ એ જાદુઈ કરે છે. પણ એની સામે એવા घना बड़ा मुद्दा है। एक और इसमें चीज़ अपन ऐड कर सकते हैं, वो जीपीएस। बच्ची है, महिलाएं कहीं पर है, उसके अगर वो जीपीएस ऑन करे तो एग्जैक्ट लोकेशन करके उसको तक पहुंचा सकते हैं। तो कोई पण अजाण्या स्थळे जવું હોય તો હવે તમને જીપીએસ મદદ કરે છે, બરાબર? આ ક્યારેક એમાં કોઈ મુશ્કેલી થઈ શકે, અમુક ડાયવર્ઝનની જીપીએસને ખબર ન હોય એવું બને, પણ એવું 100-2% બાકી મોટા ભાગના કેસમાં જીપીએસ તમને યોગ્ય સ્થળે નિશ્ચિત સ્થળે સરસ રીતે પહોંચાડી શકે। એટલે એની ઘણી બધી મોબાઈલની ઉપયોગિતા છે અને એ ઉપયોગિતા માટે જો મોબાઈલનો ઉપયોગ કરીએ તો એમાં કશું ખોટું નથી, પણ એની સામે એની
કરનારાએ પણ ખ્યાલ રાખવો જોઈએ અને એનો દુરુપયોગ કરનારાએ પણ સમજવું જોઈએ કે ફેક ન્યૂઝ ન ફેલાવે. જેટલું ઇન્ફોર્મેશન એમાંથી મળે છે તો એમાંથી ફેક ન્યૂઝ પણ ઘણા બધા મળે છે. તદુપરાંત વધારે પડતા સમય માટે મોબાઈલ વાપરવો એ શારીરિક, માનસિક એવી દરેક બાબતો માટે જોખમી છે. એવી જ રીતે હિંસક કે હોરર ફિલ્મો અને વેબ સિરીઝ, આજે મોટાભાગના યુથને આવી વેબ સિરીઝ બહુ ગમતી હોય કે જે વાયોલન્સ હોય, વલ્ગારિટી હોય અને હોરર હોય, તો એ પણ માનસિક રીતે બહુ જ નુકસાન પહોંચાડે. એવી રીતે સાયબર બુલિંગ, બહુ બધા આવા બનાવો બને છે સાયબર બુલિંગના. એક છોકરીઓનું ગ્રુપ હતું. કોરોનામાં એ લોકો સ્કૂલે નહોતા જતા એટલે મળતા નહોતા, તો એમાંની એક છોકરીએ પોતાનું એક નવું આઈડી બનાવ્યું અને એની 4-5 ક્લોઝ ફ્રેન્ડને એવું કીધું કે આપણે એક ક્લોઝ ગ્રુપ બનાવ્યું છે, અત્યારે કોરોનામાં આપણે રૂબરૂ નથી મળી શકતા, તો આ મીડિયાના માધ્યમથી આપણે મળીએ. તો પછી એ બધી જોડાણી 5-5 ફ્રેન્ડનું એક બહુ ક્લોઝ ગ્રુપ. પછી જેણે આ ગ્રુપ બનાવ્યું ને એણે એક મેસેજ મૂક્યો કે આપણે બધાએ પિંક કલરના ટી-શર્ટમાં આપણો ફોટો મૂકી, ફોટો શેર કરીએ એક ફન માટે. એટલે આવી ચેલેન્જ મૂકી કે આપણે પિંક કલરના ટી-શર્ટમાં આપણા ફોટા શેર કરીએ. એટલે બધાને થયું કે ચાલો મજા આવશે એમ. એટલે બધાએ પિંક કલરના ટી-શર્ટમાં પોતાના ફોટા મૂક્યા. પછી 2 દિવસ પછી એમાં એવો મેસેજ એને મૂક્યો કે હવે આપણે અંડરગાર્મેન્ટ્સમાં આપણા ફોટા મૂકીએ. એટલે એક છોકરી એટલે જેને સંકોચ હતો અને એમ થયું કે આવું કંઈ હોય એણે ન મૂક્યો, પણ 2-4 છોકરીઓએ મૂક્યા કે ભાઈ હવે આપણું ક્લોઝ ગ્રુપ છે ને એમાં શું વાંધો એમ. એટલે ફન માટે એમણે મૂક્યા. વળી 2 દિવસ પછી એમાં એક ત્રીજો મેસેજ આવ્યો કે હવે આપણે નિર્વસ્ત્ર ફોટા મૂકીએ, બરાબર. અને ત્યારે એક છોકરીને શંકા ગઈ. એણે જેના નામના એટલે જેણે આ આઈડી પોતાનું બનાવ્યું હતું એને ફોન કર્યો કે તને કાંઈ શરમ બરમ છે કે નહીં, કે તું આ કેવી ચેલેન્જ આપે છો એમ, કે આવું આપણને ન શોભે. તો એ કે મેં ક્યાં આવું કીધું, મેં કોઈ ગ્રુપ બનાવ્યું જ નથી, બરાબર. અને પછી તપાસ કરતા ખબર પડી કે આ ગ્રુપ એની કોઈ ફ્રેન્ડે નહોતું બનાવ્યું, પણ એના આઈડીનો ઉપયોગ કરીને એનાથી 2 વર્ષ આગળ ભણતા છોકરાએ બનાવ્યું. એટલે આવું ઘણું બધું સાયબર બુલિંગ અને સાયબર ફ્રોડ, બ્લેકમેઇલિંગ અને આ પ્રકારની હરકતો એ મોબાઈલને કારણે અત્યારે વધેલી જોવા મળે. તદુપરાંત ઘણીવાર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ માટે પણ મોબાઈલનો ઉપયોગ થાય છે. રીતસરના પ્રોપેગેન્ડા ચાલે કે લોકોને એવું ઠસાવવામાં આવે, બરાબર. એટલે જાતિગત વિવાદો ઊભા કરવામાં આવે અને એ રીતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ થાય. બ્લુ ફિલ્મ અને પોર્નોગ્રાફિક સાઇટ જોવાનું ચલણ પણ બહુ વધ્યું છે. એટલે આપણને એમ થાય કે બાળકો મોબાઈલમાં અભ્યાસ કરે છે, પણ એ માત્ર અભ્યાસ નથી કરતા, એમાં પેરેન્ટલ વોચ એ બહુ જરૂરી છે. ફેક એકાઉન્ટ ખોલીને લોકોને છેતરવા, સાયબર ફ્રોડ, ડીપ ફેક વિડીયો બનાવીને બ્લેકમેલિંગ કરવું, બરાબર. એવી રીતે ઘણીવાર લોકોના ફિનાન્શિયલ ફ્રોડ પણ મોબાઈલને કારણે થતા હોય છે. તો આ બધી એની જે મર્યાદાઓ છે, એના જે નુકસાનકારક ઉપયોગો છે, દુરુપયોગ છે, એનાથી પણ આપણે સતર્ક રહેવું જોઈએ અને આવા દુરુપયોગ કરનારાઓને ખરેખર તો એના ઉપર પણ વોચ દેવી જોઈએ, બરાબર. એટલે મોબાઈલના બંને પાસા છે, પણ જેમ અહીંયા વાત થઈ એમ કે મોબાઈલ એક સાધન છે, એનો કયા કામ માટે ઉપયોગ કરવો એ વ્યક્તિના પોતાના હાથમાં હોવું જોઈએ. એટલે એ પરિપક્વતા, મેચ્યોરિટી, સમજણ એ અત્યારથી જો બાળકોમાં આવે તો એ મીડિયાથી લિટરેટ થાય. અત્યારે જેને વાંચતા લખતા નથી આવડતું એ અભણ નથી, કેમ કે બધાને આવડે જ છે કે આપણે હવે 100% લિટરસી તરફ આગળ વધી રહ્યા છીએ. પણ જેને મીડિયાનો